ડૉક્ટર હિતેન્દ્ર સોમાની, ગુજરાત ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના સેક્રેટરી પદે છું. આજે આપણે નિસંતાનપણા એટલે કે વ્યંધ્યત્વ વિશે થોડી વાત કરીશું. સર્વપ્રથમ વ્યંધ્યત્વ એટલે શું? જો દંપતી 1 વર્ષથી સાથે રહેતું હોય અને એમના રેગ્યુલર શારીરિક સંબંધ હોય છતાં પણ જો એમને સંતાન ન થાય તો એ વ્યંધ્યત્વ કહેવાય. આ લિમિટ 6 મહિના કહેવાય જો દંપતીની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોય. લગ્નના પહેલા વર્ષ દરમિયાન 85% દંપતી પ્રેગ્નન્ટ થઈ જાય છે. 7% બીજા વર્ષ દરમિયાન થાય છે. બાળક થવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય કયો? બાળક થવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય 23 થી 28 વર્ષની ઉંમર વચ્ચેનો હોય છે અને પીરિયડના 12 થી 18મા દિવસ વચ્ચે જો આ સમયનો ઉપયોગ થાય તો બાળક રહેવાની સૌથી વધુ શક્યતા રહે છે, કારણ કે આ સમય દરમિયાન ઈંડું એટલે કે સ્ત્રી બીજ છૂટું પડે છે. એવી ખોટી માન્યતા છે કે સ્ત્રી જ બાળક ન થવા માટે જવાબદાર છે, જે સાચું નથી. 30% કેસમાં પુરુષમાં ખામી હોય છે, 30% કેસમાં સ્ત્રીમાં ખામી હોય છે અને 30% કેસમાં પુરુષ અને સ્ત્રી બંનેમાં થોડી થોડી ખામી હોય છે એટલે બાળક નથી રહેતું. બીજી એવી ખોટી માન્યતા છે કે ફક્ત સ્ત્રી જ બાબો ન થવા માટે જવાબદાર છે, જે બિલકુલ સાચું નથી. કારણ કે બાબો થવા માટેના રંગસૂત્ર, જે વાય રંગસૂત્ર છે, એ પુરુષ દ્વારા સ્ત્રીના શરીરમાં જાય છે. એટલે કે બાબો કી બેબી એ આવવું ફક્ત પુરુષને આધીન છે, સ્ત્રીને આધીન નથી. એટલે કે ફક્ત પુરુષ જ જવાબદાર છે આ માટે. હવે આપણે વ્યંધ્યત્વના કારણ શોધવા માટે શું કરવું જોઈએ? તો સ્ત્રીમાં એક સોનોગ્રાફી કરવી પડે અને ટ્યુબ ટેસ્ટ કરવો પડે, જ્યારે પુરુષમાં સિમેન ટેસ્ટ એટલે કે વીર્યનો રિપોર્ટ કરવો પડે. હવે આ વીર્યની ગુણવત્તા, ખાસ કરીને જ્યારે જીવનશૈલીનો બદલાવ હોય, માનસિક તણાવ હોય, ટોબેકો, તમાકુનું વ્યસન હોય, સ્મોકિંગ હોય, ડ્રગ્સનો ઉપયોગ હોય અને સ્ટીરોઇડનું સેવન હોય, વધારે પડતું વજન હોય, તો આ સંજોગોમાં વીર્યની ગુણવત્તા ખૂબ જ ઘટી શકે છે અને એના કારણે નિસંતાનપણું થઈ શકે છે. સામાન્ય રીતે થોડો ફળદ્રુપ સમયનો ઉપયોગ કરવાથી, થોડી દવા લેવાથી, થોડા સલાહ સૂચનોનો ઉપયોગ કરવાથી અને સમયને સમય આપવાથી 90% લોકો ઇઝીલી પ્રેગ્નન્ટ થઈ જતા હોય છે. ફક્ત અપવાદરૂપ કિસ્સામાં જ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની મદદ લેવી પડે છે. આ માહિતી સાથે હું આપની રજા લઉં છું. ધન્યવાદ. થેન્ક યુ.